Hello, good morning students. Welcome BCom Sem 1 Boys and Girls. Namaste. Sri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BCom Semester 1 Accounting 1 રેફરન્સ બુક આપણે જોઈએ છીએ BS શાહ પ્રકાશન. આપણે સ્ટાર્ટ કર્યું છે યુનિટ નંબર 4 વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી. એમાં આપણે ત્રણ મેથડના સમ જોયા, લીફો, ફીફો અને વેઇટેજ એવરેજ મેથડ. આજે એમાં ને એમાં આપણે સમ જોઈએ છીએ પેજ નંબર 188 188 સમ નંબર 9. ફર્સ્ટ જોતા જઈએ. બોમ્બે ટીન લિમિટેડ હેડ અ સ્ટોક ઓફ ટીન 10,000 at ₹2 per kg. 10,000 રૂપિયાનો સ્ટોક, ઓપનિંગ સ્ટોક આપ્યો છે ટીનનો. એક કિલોનો પ્રાઇસ છે ₹2 પર કેજી ઇન ધ બિગિનિંગ ઓફ ઓક્ટોબર 2016. ઓક્ટોબર 2016 માં અધર પરચેસ મેડ ડ્યુરિંગ ધ મંથ વેર એઝ અંડર. એમાં એને ડેટ આપી છે, પરચેસની ડેટ આપી છે 3, 10 અને 20. 3 તારીખે 3 દિવસ પરચેસ કરે છે અને ઇશ્યુ ફોર પ્રોડક્શન વેર એઝ અંડર અને ઇશ્યુ કરે છે 12 ઓક્ટોબરે અને 28 ઓક્ટોબરે. ઇફ ધ ઇશ્યુ આર પ્રાઇસ ઓન FIFO method, LIFO method and weightage average method, what would be the value of closing stock at the end of the month? વર્ષના અંતે ક્લોઝિંગ સ્ટોક કેટલો રહે છે? લીફો મેથડે, ફીફો મેથડે અને વેઇટેજ એવરેજ મેથડે તમારે કેલ્ક્યુલેશન ત્રણેય અલગ અલગ રીતે તમારે ફાઇન્ડ કરવાનું છે. ત્રણેય માટે તમારે સ્ટોક રજિસ્ટર અલગ બનાવવા પડશે. સ્ટોક રજિસ્ટર એઝ પર ફર્સ્ટ આપણે લીફો મેથડે બનાવીએ છીએ, એના પછી આપણે બનાવીશું વેઇટેજ એવરેજ મેથડે, અને ફીફો મેથડે તમારા લોકોએ હોમવર્કમાં જાતે કરવાનું છે. લીફો અને ફીફોનો બેઝિક ડિફરન્સ તમને ખબર છે. લીફો મીન્સ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ અને ફીફો મીન્સ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લીફો મેથડે આપણે સમજોઈએ. ફર્સ્ટ હેડિંગ લખવાનું છે સ્ટોક રજિસ્ટર એઝ પર લીફો મેથડ. સ્ટોક રજિસ્ટર એઝ પર લીફો મેથડ. એમાં કેટલા કોલમ બને છે? ડેટ, ઇનવર્ડ નંબર, રિસિપ્ટ, ઇશ્યુ, બેલેન્સ. એમાં રિસિપ્ટમાં 3, ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ. ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ ઇશ્યુમાં, અને બેલેન્સમાં પણ ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ. સ્ટોક રજિસ્ટર સેમ. કેટલા કોલમ ટોટલ બન્યા? 11. લીફો મેથડે કરાવું છું સેમ એવી જ રીતે તમારે વેઇટેજ એવરેજ મેથડે પણ બનાવવાનું. વેઇટેજ એવરેજ મેથડે હું કરાવું છું, ફીફો મેથડે તમારા લોકોએ હોમવર્કમાં કરવાનું છે. ઓકે. ફર્સ્ટ ઓપનિંગ સ્ટોક આપ્યો છે, ડેટ લખી નથી. ઓપનિંગ સ્ટોક ઓલવેઝ ફર્સ્ટ ડેટ નો આપણે માની લઈએ છીએ, એટલે આપણે ડેટ લખીએ છીએ 1 ઓક્ટોબર છે એટલે 10 2016. ઇનવર્ડ નંબર આપ્યો નથી. ક્વોન્ટિટી એને આપી છે ઓપનિંગ સ્ટોકમાં 10,000 નો ટીન પરચેસ કરે છે, તો ક્વોન્ટિટી 10,000. એનો રેટ એને આપ્યો છે 2 પર કેજી, એટલે આપણે રેટમાં લખીએ છીએ 2, એટલે મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 20,000. ત્યારે ઇશ્યુ કાંઈ કરતા નથી, તો ઇશ્યુમાં ક્વોન્ટિટીમાં ડેશ, રેટમાં ડેશ અને અમાઉન્ટમાં ડેશ. બેલેન્સ આપણી પાસે અત્યારે એક જ છે, જે ઓપનિંગ સ્ટોક છે એ 10,000, એનો રેટ 2 અને મલ્ટીપ્લાય કરો છો એટલે આવે છે 20,000. 1/10/2016, 10, 2 અને 2000. એના પછીની ડેટ આપી છે, ડેટને આપણે એરેન્જ કરતા જવાનું છે, એ પ્રમાણે તમારે ઇશ્યુ કરવાનું છે. ફર્સ્ટ પછી થર્ડ આપી છે, એના પછી આપી છે 10, એટલે આપણે ડેટને સિક્વન્સ કરવાની છે. જે પ્રમાણે આપણે ડેટ આવે 1, 3, 5 એ રીતે તમારે ટ્રાન્ઝેક્શન કરવાના છે. ફર્સ્ટ આપણે લખી 1, એના પછી ડેટ આપી છે બુકમાં 3, 3/10/2016. ત્યારે એ પરચેસ કરે છે 2000 કેજી, તો આપણે ક્વોન્ટિટીમાં લખીએ છીએ 2000. એનો રેટ એને આપ્યો છે 2.5.
મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 5000. રિસિપ્ટમાં આપણે પરચેસ કરીએ છીએ તો રિસિપ્ટમાં ક્વોન્ટિટીમાં ડેશ, રેટમાં ડેશ, અમાઉન્ટમાં પણ ડેશ. હવે આપણી પાસે બેલેન્સ કેટલી થઈ ગઈ 2000. બીજા એનો રેટ શું હતો 2.5 અને મલ્ટીપ્લાય કરો એટલે 5000. ક્લિયર આટલી વસ્તુ? એના પછી નેક્સ્ટ ડેટ આપી છે 10. ત્યારે પણ એ શું કરે છે રિસિપ્ટ કરે છે એટલે પરચેસમાં આવશે. ડેટ આપણે લખીએ છીએ 10/10/2016. ઇનવર્ડ નંબર આપ્યો નથી. કેટલા પરચેસ કરે છે યુનિટ 5000. તો આપણે ક્વોન્ટિટીમાં લખીએ છીએ 5000. એનો એને રેટ આપ્યો છે 3. તો મલ્ટીપ્લાય કરો છો 5000 મલ્ટીપ્લાય 3 એટલે આવે છે 15000. ઇશ્યુ ત્યારે કંઈ કરતા નથી તો ઇશ્યુમાં ક્વોન્ટિટીમાં ડેશ, રેટમાં ડેશ અને અમાઉન્ટમાં ડેશ. હવે આપણી પાસે કેટલી બેલેન્સ થઈ ગઈ? રિમેનિંગ થર્ડ બેલેન્સ પણ આવી 5000 યુનિટ્સની. એનો રેટ કેટલો 3 અને મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 15000. ટોટલ આપણી પાસે બેલેન્સ 3 થઈ ગઈ 10000 યુનિટ્સની, 2000 યુનિટ્સની અને 5000 યુનિટ્સની. એના પછી 1, 3rd અને 10. પછી ડેટ આપી છે 20. પણ આપણે 20 લેશું નહીં કેમ કે 12 તારીખે ઇશ્યુ કરે છે. આપણે ડેટને એરેન્જ કરવાની છે તો આપણે ડેટમાં લખીએ છીએ 12/10/2016. ત્યારે ઇશ્યુ કરે છે. આપણે કઈ મેથડે કરીએ છીએ? લીફો મેથડે. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. સ્ટુડન્ટ સોરી, હવે આપણે લીફો મેથડે 12/10 નો ઇશ્યુ આપવાનો છે. હવે એના માટે આપણે વર્કિંગ નોટ 12/10 આપણે ઇશ્યુ કરવાનો છે લીફો મેથડે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એને દેવાના છે આપણે 16000. કેટલા દેવાના છે? 16. 16000 યુનિટ્સ નું આપણે ઇશ્યુ કરે છે. આપણી પાસે ફર્સ્ટ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ લાસ્ટ સ્ટોક આપણી પાસે કેટલાનો છે 5000 નો. તો આપણે લખીએ છીએ 5000. એનો રેટ કેટલો છે 3. તો આપણે 3 લખ્યા એટલે 15000. દેવાના છે 16000. આપણે આપ્યા કેટલા? હજી 5000. હજી કેટલા ખૂટે છે દેવાના? 11000 ખૂટે છે. હવે એના પછીનો નેક્સ્ટ સ્ટોક આપણે લાસ્ટ થી જ લેતા જવાનું. પેલા 5000 આપણે લઈ લીધા. એના પછી સેકન્ડ કયો લીધો આપણે? સેકન્ડ 2000 નો લીધો. એનો રેટ કેટલો છે 2.5. તો એ આપણે લીધા 2.5. મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 5000. હવે કેટલા ખૂટ્યા? આપણે 16000 આપવાના છે. એમાંથી આપણે આપી દીધા 7000. રિમેનિંગ કેટલા રહે છે 9000. એ આપણે છેલ્લો ફર્સ્ટ સ્ટોક કેટલાનો છે 10000. એમાંથી આપણે કેટલા લઈએ છીએ 9000. 10000 નો રેટ કેટલો છે 2. તો એનો મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 9000 મલ્ટીપ્લાય 2 એટલે 18000. 9000 પ્લસ 2000 11. 11 પ્લસ 5 16000 આપ્યા. કેવી રીતે આપ્યા? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ સ્ટોક છે એને આપણે ફર્સ્ટ ગોઝ આઉટ કર્યો. લાસ્ટ સ્ટોક આપણી પાસે છે 5000. એના પછીનો લાસ્ટ છે 2000 અને એના પછીનો લાસ્ટ છે 10000. ટોટલ આપણે
ત્રણેય સ્ટોકમાંથી 10,000 હતા, એમાંથી આપણે કેટલા આપ્યા 9,000, તો રિમેનિંગ આપણી પાસે હવે કેટલા રહે છે 1,000, રાઈટ. 1,000 એનો રેટ કેટલો છે 10,000 નો જે હતો એ 2 મલ્ટીપ્લાય કરો એટલે બેલેન્સ આવે છે તમારી પાસે એક જ 2,000 ની, બાકી કોઈ બેલેન્સ હવે આપણી પાસે રહેતી નથી. એના પછી નેક્સ્ટ આવે છે ડેટ આપી છે 12 નો આપણે ઇશ્યુ કર્યો, પછી ડેટ આપી છે 20, તો 20 એ શું કરે છે ઈ પરચેસ કરે છે, તો આપણે ડેટમાં લખ્યું 20/10/2016, રાઈટ. એના પછી શું કરે છે ઇનવર્ડ નંબર આપ્યો નથી, પરચેસ કરે છે 10,000 kg, પરચેસ કરે છે તો શેમાં લખવાનું રિસિપ્ટમાં 10,000 મલ્ટીપ્લાય એનો રેટ આપ્યો છે 3.5 એટલે આવે છે 35,000. 10,000 એનો રેટ આપ્યો છે 3.5, 10,000 મલ્ટીપ્લાય 3.5 એટલે આવે છે 35,000. એના પછી ઇશ્યુ કઈ કરતા નથી, તો ઇશ્યુમાં ત્રણેયમાં ડેશ ક્વોન્ટિટી રેટ અને અમાઉન્ટ. હવે આપણી પાસે બેલેન્સ કેટલી થઈ ગઈ, એક તો 1,000 ની છે અને સેકન્ડ આવી 10,000 ની, એનો રેટ આપ્યો છે 3.5 એટલે આવે 35,000, જે આપણે લખ્યું છે એ જ છે. હવે આપણી પાસે બેલેન્સ કેટલી છે, એક 1,000 યુનિટની અને સેકન્ડ 10,000 યુનિટ્સની. હવે નેક્સ્ટ આપ્યું છે 28 એ શું કરે છે ઇશ્યુ કરે છે, તો આપણે ડેટમાં લખીએ છીએ 28/2016, બુકમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ ડેટ લખી, ઇન્વર્ટ નંબર આપ્યો નથી, રાઈટ. હવે 28 એ 10,000 kg આપે છે, 10,000 kg ઇશ્યુ કરે છે એટલે રિસિપ્ટમાં કઈ આવતું નથી, ક્વોન્ટિટીમાં ડેશ, રેટમાં ડેશ અને અમાઉન્ટમાં પણ ડેશ. હવે કઈ રીતે આપવાના છે, લીફો મેથડ આપીએ છીએ 10,000 આપવાના છે, તો આપણી પાસે લાસ્ટ સ્ટોક કેટલાનો છે 10,000 નો છે, પૂરતો છે એટલે 1,000 આપણે લેવાની કોઈ જરૂર નથી, 10,000 આપવાના છે તો 10,000 આપણે પૂરેપૂરા આપી દઈએ છીએ. 10,000 એનો રેટ કેટલો છે 3.5, મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 35,000. હવે આ 10,000 નો યુઝ થઈ ગયો, તો હવે આપણી પાસે બેલેન્સ કેટલું રહ્યું, એક જ છે, કયું છે ઈ 1,000 યુનિટ નો, એનો રેટ કેટલો છે 2, મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 2,000, એક જ બેલેન્સ છે. હવે એનો આપણે ટોટલ કરી દઈએ, જેટલી લાસ્ટમાં બેલેન્સ વધી હોય એનો ટોટલ કરવાનો, બાકીનાનો ટોટલ કરવાની કોઈ જરૂર નથી. લાસ્ટ આપણી પાસે 1,000 ની એક જ બેલેન્સ વધી છે, તો આપણે 1,000 એક આપણે ટોટલ કરી નાખ્યો, એને આપણે ડાર્ક કર્યા કે જેથી તમે સમજી શકો કે અહીંયા 1,000 લાસ્ટ બેલેન્સ છે, એનો ટોટલ 1,000 યુનિટ, એનો રેટ 2 અને મલ્ટીપ્લાય કરો એટલે 2,000. અહીંયા લીફો મેથડ સમ કમ્પ્લીટ. જો ફીફો મેથડે કીધું હોય તો ડેટ તો સેમ આ જ રીતે આવશે 1/3/10, 12 તારીખે ઇશ્યુ કરે છે, એમાં કઈ રીતે આપવાનું છે, હવે ફીફો મેથડ તમને મેં હોમવર્કમાં કીધું છે. ફીફો એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, ફર્સ્ટ સ્ટોક કેટલાનો છે આપણી પાસે 10,000, 12 તારીખે ટોટલ દેવાના છે આપણે 16,000, આપણે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, ફર્સ્ટ સ્ટોક 10,000 નો, તો અહીંયા લખવાનું 10,000, એનો રેટ કેટલો 2, તો 20,000, 16,000 માંથી તમે 10,000 આપી દો છો તો રિમેનિંગ કેટલા વધે છે તમારી પાસે 6,000, 6,000 માંથી હવે ફર્સ્ટ આપણે લેશું 2,000 માંથી, એટલે 2,000 2.5 આપી દેશું, 10 + 2 એટલે 12,000 આપી દીધા, હજી કેટલા ખૂટે છે 4,000, 4,000 તમે શેમાંથી લેશો આ 5,000 માંથી, 4,000 એનો રેટ કેટલો છે 3, મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા આવે 12,000, 10 2 અને 4 એટલે રિમેનિંગ બેલેન્સ 1,000 રહે છે. ક્લિયર આ વસ્તુ? પ્લીઝ હોમવર્કમાં ટ્રાય કરજો ફીફો મેથડે, અને આ બધા સમની પીડીએફ હું તમને લોકોને ગ્રુપમાં મોકલી આપીશ, જાતે ટ્રાય કરવાનું છે, સાવ ઇઝી સમ છે, પ્લીઝ ફૂલ વિડીયો જોજો સ્ટુડન્ટ્સ. એના પછી હવે આપણે કરીએ છીએ આનો આ સમ વેટેજ એવરેજ મેથડે, પેજ નંબર 188, સમ નંબર 9. આ આપણે કર્યો લીફો મેથડે. ફીફો મેથડે તમારે હોમવર્કમાં કરવાનો છે, અને હું કરાવું છું અત્યારે એ તમને સ્ટોક રજિસ્ટર એઝ પર
વેઇટેજ એવરેજ મેથડ. હેડિંગ મારવાનું સ્ટોક રજિસ્ટર એઝ પર વેઇટેજ એવરેજ મેથડ. ક્લિયર આટલું? ફોર્મેટ તો સેમ આવે. ડેટ, ઇનવર્ડ નંબર, રિસિપ્ટ. એમાં ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ, ઇશ્યુ. ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ, બેલેન્સ. ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ. ક્લિયર આ વસ્તુ? હવે જે રીતે ટ્રાન્ઝેક્શન આપણે કર્યા છે એ જ રીતે ફર્સ્ટ એને કીધું છે 10,000 પરચેસ કરે છે, તો આપણે ડેટ લખીએ છીએ 1/10/2016. ઇનવર્ડ નંબર આપ્યો નથી ત્યારે એ પરચેસ કરે છે 10,000. ઇનવર્ડ નંબર નથી આપ્યો, પરચેસ કરે છે, તો આપણે લખીએ છીએ રિસિપ્ટમાં. રિસિપ્ટમાં ક્વોન્ટિટીમાં 10,000. એનો રેટ આપ્યો છે આપણને બુકમાં 2. મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 20,000. ઇશ્યુમાં કંઈ કરતા નથી, પરચેસ કરે છે ત્યારે ઇશ્યુમાં કંઈ આવતું નથી, તો ઇશ્યુમાં ત્રણેયમાં ડેશ. હવે આપણી પાસે બેલેન્સ કેટલી થઈ ગઈ? અત્યારે આપણી પાસે સ્ટોક એક જ છે, કયો? 10,000 નો. ઈ આપણે લખ્યો 10,000. એનો રેટ કેટલો? 2. મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 20,000. ક્લિયર આટલી વસ્તુ? એના પછી નેક્સ્ટ ડેટ આપી છે 3/10/2016. 3/10/2016. ઇનવર્ડ નંબર આપ્યો નથી ત્યારે એ પરચેસ કરે છે 2,000. પરચેસ કરે છે તો રિસિપ્ટમાં. ક્વોન્ટિટીમાં આપણે લખીએ છીએ 2,000 યુનિટ. એનો એને રેટ આપ્યો છે 2.5. તો રેટમાં આપણે લખીએ છીએ 2.5. મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 5,000. ક્લિયર? હવે ત્યારે કઈ ઇશ્યુ કરતા નથી, તો ઇશ્યુમાં ડેશ. હવે આપણી પાસે બેલેન્સ કેટલી થઈ ગઈ? 2,000. બીજી એક બેલેન્સ એડ થશે, પરચેસ કર્યા છે તો 2,000. અત્યારે આપણે જે ડેટનું કર્યું એ 2,000 ક્વોન્ટિટી, એનો રેટ 2.5. મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 5,000. નેક્સ્ટ એના પછી જોઈએ 3/10 પછી ડેટ આપી છે 10/10/2016. ઓકે. ઇનવર્ડ નંબર આપ્યો નથી. ક્વોન્ટિટીમાં આપણે લખીએ છીએ 5,000 પરચેસ કરે છે, તો આપણે ક્વોન્ટિટીમાં લખીએ છીએ 5,000 યુનિટ્સ. એનો રેટ આપ્યો છે 3. તો રેટમાં આપણે લખીએ છીએ 3. મલ્ટીપ્લાય કરો છો એટલે આવે છે 5,000 મલ્ટીપ્લાય 3 એટલે 15,000. ઇશ્યુમાં કઈ આવતું નથી, પરચેસ કરે છે તો રિસિપ્ટમાં. હજી ઇશ્યુ કરતા નથી, તો ક્વોન્ટિટીમાં ડેશ, રેટમાં ડેશ અને અમાઉન્ટમાં પણ ડેશ. હવે આપણી પાસે બેલેન્સ કેટલી થઈ ગઈ? 10,000 ની હતી એક, બીજી પરચેસ કર્યા એટલે 2,000 ની, અને થર્ડ પરચેસ કર્યા 5,000 ની. 5,000 નો રેટ 3 એટલે 50,000. ક્લિયર આટલી વસ્તુ? હવે એના પછી કરે છે નેક્સ્ટ 10 તારીખે ઇશ્યુ. તો આપણે ડેટ લખીએ છીએ 10/10/2016. ઇશ્યુ કેટલા કરે છે? 5,000. સોરી, ઇશ્યુ કેટલા કરે છે? સોરી, 10 ડેટ આવી ગઈ નહીં, 12/10/2016. 12 તારીખે ઇશ્યુ કરે છે. ઇનવર્ડ નંબર આપ્યો નથી એટલે રિસિપ્ટમાં કઈ આવશે નહીં. રિસિપ્ટમાં આપણે કરીએ છીએ ડેશ. ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ ત્રણેયમાં આપણે કર્યા ડેશ. ટોટલ આપણે આપવાના છે 16,000. જ્યારે વેઇટેજ એવરેજ મેથડે તમે કરો છો ત્યારે જે તમારે અમાઉન્ટ આપવાની છે ટોટલ તમે 16,000 લખી લ્યો છો. ટોટલ ઇશ્યુ કરે છે 16,000. પ્રોડક્શન પ્રોસેસમાં જે બેલેન્સ છે એમાંથી આપણે વેઇટેજ એવરેજ મેથડે કરીએ છીએ 16,000 એને આપવાના છે, તો 16,000 આપણે લખ્યા. પણ એનો રેટ આપણે હવે ફાઇન્ડ કરવાનો છે. હવે એનો રેટ આપણે કેવી રીતે ફાઇન્ડ કરીશું જોઈએ. વર્કિંગ નોટ જોવી પડશે. અહીંયા જોજો વર્કિંગ નોટ. વર્કિંગ નોટ સમ નંબર 9 આપણે કરીએ છીએ. એમાં વેઇટેજ એવરેજ મેથડ 12/10/2016. આપણી પાસે બેલેન્સ કેટલી છે એ આપણે જોવાની. આપણી પાસે 3 બેલેન્સ છે, જોઈએ એક વખત.
કેટલી બેલેન્સ છે આપણી પાસે? 10,000 ની, 2,000 ની અને 5,000 ની ત્રણ બેલેન્સ છે. તો P1 Q1 ત્રણ વખત, જો બે બેલેન્સ હોય તો બે વખત ને ચાર વાર હોય તો ચાર વખત તમારે ઈ ઇન્ફિનિટી સુધી લઈ જવાનું છે. ક્લિયર આ વસ્તુ? હવે અહીંયા જુઓ, ત્રણ બેલેન્સ છે એટલે આપણે લખ્યું એનું ફોર્મ્યુલા છે વેટેજ એવરેજ મેથડે 12-10 નો ઇસ્યુ છે તો આપણે ડેટ લખી 12/10/2016 P1 Q1 પ્લસ P2 Q2 પ્લસ P3 Q3 ડિવાઇડેડ બાય P1 પ્લસ P2 પ્લસ P3. હવે એમાં જોઈએ P1 એટલે પ્રાઇસ આપણી પાસે કેટલી છે? 10,000 ની છે. ફર્સ્ટ આપણી પાસે સ્ટોક કેટલાનો છે? 10,000 નો. એનો રેટ કેટલો છે? 2. ક્વોન્ટિટી માં આપણે લખીએ છીએ 2. 10,000 મલ્ટીપ્લાય 2. Q1 P1 આવ્યો, સોરી P1 Q1 નહીં, Q1 P1 Q2 P2 Q3 P3 divided by Q1 plus Q2 plus Q3. ક્લિયર? આટલી વસ્તુ ફોર્મ્યુલા ચેન્જ કરજો, આનો સ્ક્રીનશોટ લેતા જજો. Q1 plus P1 plus Q2 P2 plus Q3 P3 divided by Q1 plus Q2 plus Q3. ક્વોન્ટિટી કેટલી છે? 10,000. પ્રાઇસ કેટલી છે? 2. 10,000 મલ્ટીપ્લાય 2 એટલે આવે 20,000. વચ્ચે અહીંયા કંઈ નથી એટલે તમારે મલ્ટીપ્લાયની સાઇન સમજવાની. પ્લસ Q2 સેકન્ડ બેલેન્સ કેટલાની છે આપણી પાસે? 20,000 ની. એનો રેટ કેટલો છે? 2.5. સોરી 2,000 ની. 2,000 મલ્ટીપ્લાય 2.5 પ્લસ Q3 થર્ડ બેલેન્સ કેટલી છે આપણી પાસે? 5,000 ની. એનો રેટ કેટલો છે? 3. તો 5,000 મલ્ટીપ્લાય 3 એટલે 15,000. Q1 10,000, Q2 2,000 અને Q3 ક્વોન્ટિટી 5,000. આનો તમે મલ્ટીપ્લાય કરો અને પછી પ્લસ કરો. 10,000 મલ્ટીપ્લાય 2 એટલે 20,000 પ્લસ 5,000 પ્લસ 15,000 ડિવાઇડેડ બાય 10,000 પ્લસ 2,000 પ્લસ 5,000 એટલે 17,000. એટલે તમે કરો છો એટલે 40,000 ડિવાઇડ 17,000 એટલે આવે છે 2.35. કયો રેટ મળ્યો આપણને? 2.35 નો રેટ મળ્યો. હવે આ રેટ પ્રમાણે તમારે 16,000 આપવાના છે. ક્લિયર આ વસ્તુ? જો ત્રણ બેલેન્સ હોય તો આપણે Q3 સુધી લેશું, જો બે બેલેન્સ હોય તો આપણે Q2 સુધી લેશું. હવે આપણા સ્ટેટમેન્ટમાં જોઈએ 16,000 એનો રેટ આપણને કેટલો મળ્યો? ફાઇન્ડ કર્યો એ 2.35 મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 37,600. 10 plus 2 12,000 plus 5,000 17,000. આનો ત્રણેયનો ટોટલ કેટલો થાય? 10 પ્લસ 2 પ્લસ 5 એટલે 17,000. એમાંથી આપણે આપ્યા કેટલા? ડાયરેક્ટ 16,000. તો રિમેનિંગ કેટલા વધે છે આપણી પાસે? 1,000. રેટ તો આપણે ફાઇન્ડ કર્યો જ છે, જે કેટલો આવ્યો? 2.35. જે રેટ ફાઇન્ડ કર્યો એ જ રેટ તમારે લેવાનો છે. મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 2350. એના પછી 12 તારીખ પછી આવે છે 20. ડેટમાં આપણે લખીએ છીએ 20/10/2016. ઇનવર્ડ નંબર આપ્યો નથી પણ પરચેસ કરે છે એટલે ક્વોન્ટિટીમાં આપણે લખ્યા 10,000. 10,000 પરચેસ કરે છે તો ક્વોન્ટિટીમાં 10,000. એનો રેટ આપ્યો છે 3.5 તો આપણે રેટમાં લખ્યા 3.5 એટલે મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 35,000. ક્લિયર આ વસ્તુ? એના પછી પરચેસ કર્યા છે એટલે ઇશ્યુમાં કઈ આવશે નહીં, તો ઇશ્યુમાં ત્રણેયમાં ડેશ. હવે આપણી પાસે બેલેન્સ કેટલી થઈ ગઈ? એક તો 1,000 ની છે અને સેકન્ડ 10,000 ની આવી.
એ 10,000 એઝ ઇટ ઇઝ, એનો રેટ 3.5 એઝ ઇટ ઇઝ, મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 35,000. આપણી પાસે બેલેન્સ કેટલી છે હવે? એક 1,000 યુનિટની અને સેકન્ડ 10,000 યુનિટની. 20 પછી નેક્સ્ટ ડેટ આપી છે આપણને 28/10/2016. ઇન્વર્ટ નંબર આપ્યો નથી, ઇશ્યુ કરે છે એટલે રિસિપ્ટમાં ત્રણેયમાં આવશે ડેશ. ઇશ્યુ કેટલા યુનિટ કરે છે? ઈ 10,000 યુનિટ ઇશ્યુ કરે છે, તો આપણે ઇશ્યુમાં લખ્યા ક્વોન્ટિટીમાં 10,000. હવે એનો રેટ ફાઇન્ડ કરવા માટે આપણે સેકન્ડ વર્કિંગ નોટ કરવી પડશે. આપણી પાસે બેલેન્સ કેટલી છે? 1,000, એનો રેટ કેટલો છે? 2.35. સેકન્ડ બેલેન્સ છે 10,000, એનો રેટ છે 3.5. એના માટેની વર્કિંગ નોટ જોઈએ. હવે સેકન્ડ વર્કિંગ નોટ આપણે કરવાની છે 23/10/2016. ફોર્મ્યુલામાં ચેન્જ કરજો થોડો. P1 Q1 P1 Q2 P2 divided by Q1 Q2. શું આવે છે ફોર્મ્યુલા? અહીંયા કેમ આપણે 2 લીધા? કેમ કે આપણી પાસે બે જ બેલેન્સ છે, એક છે 1,000 ની ને સેકન્ડ છે 10,000 ની. જો આપણી પાસે હજી 5,000 ની બેલેન્સ હોત તો અહીંયા પ્લસ કરીને લખત Q3 P3 અને નીચે લખત પ્લસ Q3. ક્લિયર આ વસ્તુ? બે બેલેન્સ હોય તો બે વખત લખવાનું, ત્રણ બેલેન્સ હોય તો ત્રણ વખત, ચાર હોય તો ઇન્ફિનિટી સુધી લઈ જવાનું. ક્લિયર? Q1 એટલે ક્વોન્ટિટી કેટલી હતી? 1,000 મલ્ટીપ્લાય P1, એનો રેટ કેટલો હતો? 2.35 બેલેન્સમાં જે છે એ, પ્લસ Q2, એનો રેટ કેટલો છે? 10,000, ક્વોન્ટિટી એની આપી છે 10,000, એનો રેટ આપ્યો છે 3.5, ડિવાઇડેડ બાય 1,000. સોરી, Q1 કેટલું છે? 1,000 પ્લસ Q2 કેટલું છે? 10,000. તો આપણે લખ્યું 10,000. ક્લિયર આ વસ્તુ? મલ્ટીપ્લાય કરો એટલે મલ્ટીપ્લાય કરો અને પછી પ્લસ કરો એટલે ટોટલ આવે છે 37,350, 37,350 ડિવાઇડ 10,000 પ્લસ 1,000 એટલે આવે છે 11,000. એટલે તમને જે રેટ મળે છે એ મળે છે 3.396. આ રેટે તમારે હવે ઇશ્યુ કરવાનો છે. ક્લિયર આ વસ્તુ? આમાં કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ હવે આપણે સ્ટોક રજિસ્ટરમાં જઈએ. એનો રેટ કેટલો આવ્યો? 10,000 ઇશ્યુ કરે છે, એનો રેટ આપણને મળ્યો 3.396. મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 33,960. બે બેલેન્સ હતી 1,000 ને 10,000, 11,000. આપ્યા કેટલા? 10,000. તો રિમેનિંગ કેટલા રહે છે આપણી પાસે? 1,000. એનો રેટ કેટલો અત્યારે આપણે જે ફાઇન્ડ કર્યો એ 3.396 એટલે આવે છે 3396. એક જ બેલેન્સ કીધી છે તો એક જ બેલેન્સ આપણે નીચે કેરી ફોરવર્ડ કરીએ છીએ, એ આપણો ટોટલ. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. લીફો હોય, ફીફો હોય કે વેઇટેજ એવરેજ હોય, લાસ્ટમાં તમારે આન્સર 1,000 યુનિટ જ બધામાં તમારો મળે તો તમારો સમ સાચો. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:30 થી 1 મેસેજ કરીને પૂછી શકો છો. ફીફો મેથડે સમ છે એ તમારે જાતે ટ્રાય કરવાનો છે. કંઈ પણ ડાઉટ હોય તો મેસેજ કરીને પૂછી શકો છો. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. થેન્ક યુ વેરી મચ.